તમે જોઈ લો, આજે શાળાઓની અમે માંગણી કરી તો એ લોકોએ 3D ક્લાસરૂમ, હવે શાળા જ નથી તો તમે કાં 3D ક્લાસરૂમ બનાવવાના છો? કૂલર પૂરા પાડવા, હવે ઓરડા નથી, તમે કૂલર માટે ટાંકી કામ મૂકવાના છો? નડિયાવાડી નિહાળ છે અમારે ત્યાં જો જૂની શાળાઓ અપગ્રેડ કરવાના 50 લાખ, એટલે કલર મારવાના 50 લાખ. કઈ શાળાના? એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કહેવા પ્રમાણે, બહારના NGOના કહેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારોબાર વાપરી કાઢી. મેં ડેડિયાપાડામાં 17 કરોડમાં આયોજન આપ્યું, માત્ર 50 લાખ જેટલા મારા આયોજન આવ્યું છે, તે પણ RCC રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે. ને બીજું મલ્ટીપર્પઝ શેડ, લર્નિંગ બાય ડુઈંગ કિટ, આ અમારા લોકોને જરૂર નથી. અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે, આંગણવાડીની જરૂર છે, અમારા લોકોને સિંચાઈની જરૂર છે, અમારા લોકોને શિક્ષણની જરૂર છે, રોડની જરૂર છે. એની જગ્યાએ આ પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા NGO એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના 60 કરોડ રૂપિયામાંથી લગભગ 45 થી 50 કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે. એમાં સાંસદશ્રીને પણ ખબર નથી, તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી. તો આ આયોજન અમને પૂછ્યા વગર કેમ ભીખુભાઈ પરમાર જેમણે પ્રભારી મંત્રીએ કર્યું, એ એક સવાલ છે. આવનારા દિવસોમાં સરકારશ્રીને પણ અમે જણાવીશું અને ઉગ્ર આંદોલન, જે લોકોના પૈસા જે વપરાયા છે એને અમે સગે વગે કરવા નહીં દઈએ. આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.